ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું હેમાંગ ચંદાણી વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે આપણે વાત કરવાના છે ધોરણ 10નું ચેપ્ટર 11 વર્તુળ. બરાબર, તમને થશે, તમે 10મા ધોરણમાં છો તો તમને 100% થશે કે સર અમે વર્તુળ તો શીખી ગયા છે 9મા ધોરણમાં અને બહુ લાંબુ ચેપ્ટર હતું 9મામાં. બરાબર, વર્તુળ વિશે અમે ઘણું બધું જાણીએ છીએ. તો બેટા એ તમે જાણો છો તો સારું જ છે, પણ હજુ પણ કેટલુંક જાણવાનું છે. હવે શું જાણવાનું છે એ તમને હવે ખબર પડી જશે. ઓકે, પણ જે નવું જાણવાનું છે એ પહેલાંથી તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, શું એ તમને પરફેક્ટ ખબર છે? ઓકે, તો જરા એની થોડી ચર્ચા કરી લઈએ અને પછી આગળ વધીએ ધીમે ધીમે આપણે. ઓકે, તો આપણું ચેપ્ટર 11 છે વર્તુળ. હવે વર્તુળ કોને કહેવાય? તો સર એક ગોળ દોરી દો એને વર્તુળ કહેવાય, અમને તો આવું શીખવાડ્યું છે. એને બેટા સાચી વાત છે, પણ ભૂમિતિની ભાષામાં વર્તુળ કોને કહેવાય? ગોળ વસ્તુ વર્તુળ છે એ શ્યોર છે, પણ ભૂમિતિની ભાષામાં વર્તુળ કોને કહેવાય? તો સમતલના એક ચોક્કસ બિંદુ, જેને આપણે કહીએ છીએ કેન્દ્ર. બરાબર છે બેટા, વર્તુળ એક સમતલીય આકૃતિ છે, એટલે કે એક સમતલ પર જ્યારે વર્તુળ દોરવામાં આવે, બરાબર છે, તો જ એને વર્તુળ કહેવાય. આ વસ્તુ તમને અત્યારે કદાચ નહીં ખબર પડે, કેમ કે સર સમતલ પર જ વર્તુળ તો અમે સમતલ પર જ દોડીએ છીએ, પણ તમે જ્યારે પૃષ્ઠફળ અને ઘનફળ નામનું ચેપ્ટર ભણશો એટલે તમને બંનેનો ડિફરન્સ સમજણ પડી જશે. બરાબર, તો વર્તુળ એક સમતલીય આકૃતિ છે. તો સમતલના કોઈ એક ચોક્કસ બિંદુ, માની લો કે અહીંયા બિંદુ છે O, બરાબર છે, જેને કહેવાય કેન્દ્ર, થી અચળ અંતરે, અચળ કહો સમાન કહો, એટલે કે જે ન બદલાય એવું. માની લો કે મેં અહીંયા એક માપ લીધું છે 3 સેન્ટીમીટર. બરાબર છે, તો આ કેન્દ્રથી 3 સેન્ટીમીટર પર આવેલા જેટલા બી બિંદુઓ છે, બરાબર છે, આ કેન્દ્ર ઓથી 3 સેન્ટીમીટર પર આવેલા જેટલા બી બિંદુઓ છે, જો એ બિંદુઓને જોડી દેવામાં આવે તો એ જે આકૃતિ રચાશે એને વર્તુળ કહેવાય. એટલે તમે વ્યાખ્યામાં પણ જોઈ શકો છો, અચળ અંતરે. અચ્છા, આ જે અંતર છે એને આપણે શું કહીશું બેટા? ત્રિજ્યા. ઓકે, આ જે અંતર છે એને ત્રિજ્યા કહીશું. આવેલા બિંદુઓનો સમૂહ એ વર્તુળ છે. જોયું તમે વર્તુળ એટલે ગોળ, ગોળ એ વર્તુળ. બરાબર, એવું યાદ રાખો, એમાં કોઈ બેમત નથી. પણ ભૂમિતિની ભાષામાં વર્તુળ કોને કહેવાય તો આ એની વ્યાખ્યા છે અને આ તમારે યાદ રાખવાની છે. ઓકે, તો વર્તુળ શું છે? બિંદુઓનો સમૂહ. કેવા બિંદુઓનો સમૂહ? ભાઈ એક ચોક્કસ બિંદુથી સમાન અંતર પર આવેલા જેટલા બી બિંદુઓ છે એને આપણે વર્તુળ કહીશું. એ બિંદુઓનો સમૂહ એ આપણું વર્તુળ છે. હવે આ જે વર્તુળ છે બેટા, એની કેટલીક વસ્તુઓ આપણે સમજવી પડે. ફોર એક્ઝામ્પલ, આપણે વર્તુળ સંબંધિત જુદા જુદા પદો, જેવા કે કયા કયા પદો શીખી ગયા? પહેલું આપણે શીખ્યા જીવા. બરાબર, જીવા કોને કહેવાય? તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને તમે જોડી દો. યાદ રાખો, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને તમે જોડી દો તો એનાથી જીવા રચાશે. અહીંયા મેં બે બિંદુ લીધા છે, સપોઝ A અને B. બરાબર છે, એ બે બિંદુ છે A અને B. હવે આ A અને B ને હું જોડી દઉં તો જે રેખાખંડ બનશે બેટા, આ રેખાખંડ કહેવાય જીવા. આનું બીજી બી વ્યાખ્યા થઈ શકે. બરાબર છે, એવો રેખાખંડ જેના બંને અંત્ય બિંદુ વર્તુળના બિંદુઓ હોય એને આપણે જીવા કહીએ છીએ. ઓકે, હવે આ જે જીવા છે, જો એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થશે, આ જ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થશે, બરાબર છે, તો એ વ્યાસ બની જશે. બરાબર છે, એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને આપણે વ્યાસ કહીએ છીએ. અને વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. બરાબર છે, વ્યાસ વિશે બીજી બી એક વસ્તુ તમને ખબર હશે કે વ્યાસ જે છે એ ત્રિજ્યાનું ડબલ છે. બરાબર છે, એટલે કે બે ત્રિજ્યાઓ ભેગી કરી દેવામાં, કોઈ પણ બે ત્રિજ્યાઓ નહીં. બરાબર, યાદ રાખજો, કોઈ પણ બે ત્રિજ્યાઓ નહીં, સામસામે. ઓકે, બે ત્રિજ્યાઓને જો ભેગી કરી દઉં તો બેટા એ શું બનશે? વ્યાસ બનશે. ઓકે, તો વ્યાસ જીવા વિશે શીખી ગયા. હવે જીવા વ્યાસ ખબર પડી ગઈ, પછી ચાપ વિશે સમજવાનું છે. હવે આ ચાપ શું છે? બરાબર છે, તો બેટા વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરને, આ અંતર છે, જો આ અંતર અને આ અંતર, એને આપણે શું કહીએ છીએ? ચાપ. તો આ પણ ચાપ છે, બરાબર, અને આ પણ ચાપ છે. બરાબર, હવે 9મામાં આપણે ભણી ગયા છે. સર તમે વારંવાર 9માની વાત કરો છો, જરૂરી છે, કેમ કે વર્તુળ જે ચેપ્ટર છે આપણે 9મામાં ભણીને આવ્યા છે. એટલે જો તમે 9મા ધોરણનું વર્તુળ બરાબર નથી જાણતા
તો મારી એક રિક્વેસ્ટ છે તમને લોકોને કે 9મા ધોરણનું વર્તુળના મારા વિડીયો જે છે ખાસ પહેલાં જોઈ લો, બરાબર. વર્તુળ ક્લિયર થઈ જશે એકદમ, અને પછી આપણે આ ચેપ્ટરમાં આવવાનું છે, બરાબર છે. તો અહીંયા આ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરને યાદ રાખો, અંતર સીધું નહીં પણ આ વર્તુળ વૃત્ત અંતરને, બરાબર, આપણે શું કહીશું? ચાપ કહીશું. ઓકે, આ જે અંતર છે સર આ મોટું લાગે છે, સર આ નાનું લાગે છે, તો આ જે મોટું લાગે છે બેટા એને ગુરુચાપ કહેવાય, અને આ જે નાનું લાગે છે એ લઘુચાપ કહેવાય. એટલે આ ગુરુચાપ છે, બરાબર છે, આ ગુરુચાપ છે, બરાબર, અને આ લઘુચાપ છે. ઓકે, તો ચાપ વિશે પણ આપણે જાણી લીધું. હવે વૃત્તખંડ સમજવાનું છે, એ પણ સિમ્પલ છે. વૃત્તખંડ વિશે મેં 9મામાં સમજાવ્યું છે એ પ્રમાણે વૃત્તખંડ વિશે ચાપ પ્લસ જીવા આ યાદ રાખવાનું છે, બરાબર છે. એટલે સર બેટા જો આ PQ બોલો એ ચાપ કહેવાય કે ના કહેવાય? હા સર ચાપ કહેવાય, બરાબર છે. આ પણ ચાપ કહેવાય સર, આ ગુરુ ચાપ કહેવાય અને આ લઘુ ચાપ કહેવાય, બરાબર છે. આ PQ જે ચાપ છે અને આ PQ જે જીવા છે આ જીવા પણ છે. તો આ ચાપ અને જીવા વચ્ચેનું જે અંતર છે બેટા આને કહેવાય વૃત્તખંડ, બરાબર છે. એટલે આ જે ભાગ દેખાય છે તમને, આ જે ભાગ દેખાય છે બેટા આ વૃત્તખંડ છે, આ બી વૃત્તખંડ છે, બરાબર. હવે સ્પષ્ટ છે, એક મોટો છે એક નાનો છે. તો જે ગુરુચાપ સાથે આપણે જીવાને જોડી દઈએ તો આ ગુરુ વૃત્તખંડ બની જાય, અને લઘુચાપ સાથે જ્યારે જીવાને જોડી દઈએ તો આ લઘુ વૃત્તખંડ થઈ જાય. બહુ સિમ્પલ છે. ઓકે, ચલો હવે વૃત્તખંડ ખબર પડી ગઈ, તો વૃત્તાંશ વિશે સમજી લઈએ. વૃત્તાંશ એટલે શું? તો એમાં પણ આપણે ચાપ પ્લસ ત્રિજ્યા, યસ, બરાબર છે, ચાપ પ્લસ ત્રિજ્યા. તમે જોઈ શકો છો આ PQ એ શું છે સર? એ ચાપ છે, બરાબર છે. આ ગુરુચાપ છે અને આ લઘુચાપ છે. હવે જો આ ચાપ વચ્ચેનું અંતર અને આ બે ત્રિજ્યાઓ, એટલે કે આ જે અંતર થાય છે, આ જે ભાગ થાય છે બેટા આને કહેવાય વૃત્તાંશ, વૃત્તનો એક અંશ, એક ભાગ, બરાબર છે. આને પણ સર આને વૃત્તાંશ ના કહેવાય, આને બેટા વૃત્તખંડ કહેવાય, જ્યારે આને આપણે શું કહીશું? વૃત્તાંશ કહીશું. વૃત્તાંશ યાદ રાખવા માટે તમે પિઝાનો પીસ યાદ રાખો. તમે જો પિઝા ખાવા ગયા હશો તો ત્યાં તમે જ્યારે પિઝા મંગાવો છો તો પિઝાને એટલું સરસ રીતે કટ કરીને આપે છે અને આપણાને ખાવાની પણ મજા આવે છે. તો એ જે પિઝાનો ટુકડો હોય છે એ એક વૃત્તાંશ છે. એટલે વૃત્તાંશ યાદ રાખવા માટે તમે યાદ રાખો ધ પીસ ઓફ પિઝા. ઓકે, તો બેટા વૃત્તાંશ થઈ ગયું. તો આટલી નાની વસ્તુઓ કેટલીક છે કે જે તમારે વર્તુળ રિલેટેડ યાદ રાખવાની છે, જે તમે 9મામાં ભણી ગયા. તો સર 10મામાં અમારે શેની ચર્ચા કરવાની? આ બધું તો અમે 9મામાં ભણી ગયા. 10મામાં શું? 10મામાં બેટા એકલું વર્તુળ નથી, બરાબર. વર્તુળ તો તમે 9મામાં ભણી ગયા છો. તો જ્યારે એક જ સમતલ ઉપર એક વર્તુળ હોય અને એક રેખા હોય, યાદ રાખજો રેખા, રેખાખંડ નહીં, બરાબર છે, રેખા હોય તો શું પરિસ્થિતિઓ ઊભી થાય અને તો શું ભૂમિતિ ઊભી થાય એ આપણે હવે શીખવાનું છે, બરાબર. 10મા ધોરણનું જે ચેપ્ટર છે એનું નામ ભલે વર્તુળ હોય, બરાબર છે, પણ આપણે વર્તુળ અને રેખા, વર્તુળ અને બિંદુ આ વચ્ચેનો સંબંધ સમજવાનો છે. ઓકે, તો એના વિશે આગળ વધીએ. આપણો પહેલો ટોપિક છે એક જ સમતલમાં વર્તુળ અને રેખા. જો મેં તમને કહ્યું એ પ્રમાણે વર્તુળ અને રેખા ની જુદી જુદી પરિસ્થિતિઓ કેટલી હોઈ શકે. એટલે હું તમને એક કામ સોંપું કે એક સમતલ, માની લો કે સમતલ એટલે તમારું પેપર, કાગળ, એની ઉપર હું તમને એમ કહું કે તમે એક વર્તુળ અને એક રેખા કેટલી રીતે મૂકી શકો. એક વર્તુળ આપું તમને, એક રેખા આપું, એ તમે કેટલી રીતે મૂકી શકો. તો બેટા તમે ટ્રાય કરો. પહેલાં જો જેટલું જાતે કરશો ને, બરાબર છે, એટલું તમને પોતાને પરફેક્ટ ખબર પડશે અને યાદ રહેશે કે યસ આ સાચું છે. જેટલું જાતે કરશો, જેટલું પોતાની ઉપર પ્રયોગો કરશો એટલું તમારા માટે સારું છે. તો આવો એક પ્રયોગ કરો નાનો, કે એક કાગળ પર જે તમારા માટે સમજી લો કે સમતલ છે એની ઉપર એક વર્તુળ અને એક રેખા દોરવાનો પ્રયત્ન કરો. તમે જોશો કે માત્ર 3 જ પરિસ્થિતિઓ ઊભી થશે. યસ, 3 જ પરિસ્થિતિ, બરાબર. 3થી એક વધારે નહીં કે એક ઓછી નહીં, 3 જ પરિસ્થિતિમાં તમે વર્તુળ અને રેખા દોરી શકશો. જે હવે હું સમજાવું છું. તમે જો પ્રયોગ કર્યો, બરાબર છે, તો તમે જોજો કે એ 3માંથી જ કોઈ એક પરિસ્થિતિથી તમે એ વર્તુળને રેખા દોરી હશે. પરિસ્થિતિ 1, બરાબર છે.
એક જ સમતલમાં આવેલ વર્તુળ અને વર્તુળની બહારના ભાગમાંથી પસાર થતી રેખા. એટલે માની લો કે તમે અહીંયા વર્તુળ દોર્યું અને બહાર ક્યાંય પણ એક રેખા દોરી. આ રેખા AB છે, આ O કેન્દ્રવાળું વર્તુળ છે, બરાબર. હવે આ બંને વચ્ચે શું કંઈક સામાન્ય છે? તો જો રેખા AB અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ નથી. યસ, આ બંને વચ્ચે આ રેખા પણ બિંદુઓનો ગણ છે, વર્તુળ પણ બિંદુઓનો ગણ છે. શું કોઈ એવું બિંદુ છે કે જે O કેન્દ્રવાળા વર્તુળમાં પર પણ હોય અને રેખા AB પર પણ હોય? ના સર, એવું કોઈ બિંદુ નથી. ધેટ મીન્સ કે આ પરિસ્થિતિમાં રેખા AB વર્તુળને છેદતી નથી એમ કહેવાય. ઓકે, તો આ પરિસ્થિતિ એક થઈ. હવે પરિસ્થિતિ બીજી લઈએ. પરિસ્થિતિ 2, બરાબર. એક જ સમતલમાં આવેલ વર્તુળ અને વર્તુળ પરના બે બિંદુમાંથી પસાર થતી રેખા. હવે એ જ રેખા વર્તુળ પરથી પસાર થતી હોય. હવે જો એ વર્તુળ પરથી પસાર થતી હશે તો વર્તુળને છેદશે. વર્તુળને છેદશે તો કેટલા બિંદુમાં છેદશે? બે જ બિંદુમાં છેદશે. તમે આ રેખા વર્તુળ પર ક્યાંય પણ બનાવો, બરાબર છે, વર્તુળમાંથી પસાર થતી ક્યાંય પણ બનાવો, એ એને બે બિંદુમાં છેદશે. ઓકે, તો રેખા AB અને વર્તુળને બે સામાન્ય બિંદુ છે. યસ, આ રેખા AB છે, બરાબર છે, અને વર્તુળને બે સામાન્ય બિંદુ છે, બિંદુ P અને બિંદુ Q, બરાબર. આ પરિસ્થિતિમાં રેખા AB ને વર્તુળની છેદિકા કહેવાય. એટલે જો કોઈ રેખા વર્તુળને બે બિંદુમાં છેદતી હોય તો એ રેખા એ વર્તુળની છેદિકા બને. આ યાદ રાખો, બરાબર છે. તો આ પરિસ્થિતિ 2 થઈ ગઈ. પરિસ્થિતિ 1 આપણે સરસ રીતે જોઈ લીધી કે ભાઈ બંનેમાં કંઈ પણ સામાન્ય નથી, એટલે એનો મતલબ કે આ એની છેદિકા નથી. પરિસ્થિતિ 2માં આપણે જોયું કે ભાઈ બે બિંદુમાં છેદે છે તો એની છેદિકા બનશે. હવે પરિસ્થિતિ 3 શું હોઈ શકે? સર, આના સિવાય કંઈ ના હોઈ શકે. કેમ ના હોઈ શકે? આવું ના હોઈ શકે, 100% હોઈ શકે. જો એક જ સમતલમાં આવેલ વર્તુળ અને વર્તુળ પરના એક બિંદુમાંથી પસાર થતી રેખા દોરવી, બરાબર છે. એટલે તમે જુઓ કે અહીંયા રેખા AB અને વર્તુળ O કેન્દ્રવાળા વર્તુળ, બરાબર છે, બંને વચ્ચે એક જ સામાન્ય બિંદુ છે, એક જ, અને એ બિંદુ છે P. ઓકે, જો રેખા AB અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ P સામાન્ય છે. આ પરિસ્થિતિમાં રેખા AB ને વર્તુળનો સ્પર્શક કહેવાય. યસ, બરાબર છે. તમે જુઓ અહીંયા રેખા AB એ O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ Pમાં સ્પર્શે છે, સ્પર્શ કરે છે, બરાબર છે. તો આને રેખા AB ને O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક કહેવાય. અને આ કન્સેપ્ટ આપણે સમજવાનું છે અને આ જ કન્સેપ્ટ પરથી આપણે રચનાઓ પણ શીખવાની છે ચેપ્ટર 11માં, બરાબર છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, બરાબર છે. 3 અલગ અલગ પરિસ્થિતિ મેં તમને બતાવી. વર્તુળ અને રેખા વચ્ચે એક જ સમતલ પર વર્તુળ અને રેખા કેટલી રીતે મૂકી શકાય, તો એની 3 જુદી જુદી પરિસ્થિતિ જોઈ. પહેલી જોઈ કે બંને વચ્ચે એક પણ બિંદુ સામાન્ય નથી, માટે આ રેખા છેદતી નથી વર્તુળને. બીજું જોયું કે ભાઈ બે બિંદુ સામાન્ય છે તો આ રેખા વર્તુળને છેદે છે, એટલે કે એની છેદિકા કહેવાય. અને એક જ બિંદુ સામાન્ય છે, બરાબર છે. તો આ સિચ્યુએશનમાં આ જે રેખા છે વર્તુળનું શું બને છે? સ્પર્શક બને છે. તો ચાલો આપણે સ્પર્શક વિશે થોડું વધારે જાણીએ. ઓકે, યસ, વર્તુળનો સ્પર્શક કોને કહીશું? વર્તુળનો સ્પર્શક, તો વર્તુળનો સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી એક રેખા છે. એટલે તમે સ્પર્શક કોને કહી શકો? બરાબર છે, કે જ્યારે એ રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે. કેમ કે જો એ વર્તુળને બે બિંદુમાં છેદશે તો સર એની છેદિકા બની જશે, અને જો એક પણ બિંદુમાં નહીં છેદે તો એ છેદિકા નથી એમ કહેવાય, બરાબર છે. તો આ 3 પરિસ્થિતિમાંથી ત્રીજી પરિસ્થિતિ જે છે એ સ્પર્શકની છે, અને એ છે કે સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી એક રેખા છે. ઓકે, ઓકે સર, ખબર પડી અમને સરસ રીતે, બરાબર છે. સ્પર્શક વિશે થોડી ઘણી ખબર પડી, બરાબર છે. અહીંયા O કેન્દ્રવાળું વર્તુળ છે બેટા, બરાબર છે, અને આ PQ એનો સ્પર્શક છે. કેમ સ્પર્શક છે? કેમ કે એક જ બિંદુમાં સ્પર્શ કરે છે, અને એ બિંદુ પાછું કોણ છે? બિંદુ A. ઓકે, સ્પર્શ બિંદુ. હવે સ્પર્શક શીખ્યા તો સ્પર્શ બિંદુ સમજીશું. વર્તુળ અને વર્તુળના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. કેટલું સિમ્પલ છે. આ O કેન્દ્રવાળું વર્તુળ છે, બરાબર છે, અને વર્તુળનો આ સ્પર્શક છે. આ બંનેમાં સામાન્ય બિંદુ કયું? એટલે એવું કયું બિંદુ છે જે વર્તુળ O પર પણ હોય અને રેખા PQ પર પણ હોય? સર, એક જ બિંદુ છે એ.
તો આ જે બિંદુ એ છે બરાબર, એ આ વર્તુળનું સ્પર્શ બિંદુ કહેવાય. ઓકે, સ્પર્શક વર્તુળને તે બિંદુમાં સ્પર્શે છે તેમ કહેવાય. બરાબર છે. આ સ્પર્શક PQ જે છે એ O કેન્દ્રવાળા વર્તુળને એ બિંદુમાં સ્પર્શે છે એમ કહેવાય. બરાબર છે. તો જો આ સ્પર્શક વિશે તમે શીખ્યા. ઓકે, સ્પર્શક કોને કહેવાય, સ્પર્શ બિંદુ શું છે. હવે કેટલીક બીજી વધારાની વાતો જોઈએ આપણે. ઓકે, અભિલંબ. હવે થોડીક નાની વસ્તુઓ છે જે તમારે જસ્ટ યાદ રાખવાની છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને તે બિંદુએ વર્તુળનો શું કહે છે, અભિલંબ કહે છે. લંબ કોને કહેવાય તમને ખ્યાલ છે. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે, જેનો ઉપયોગ આપણે કરીશું પ્રમેય 10.1માં. વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક હોઈ શકે. આ વસ્તુને સમજો બેટા, કે તમે જ્યારે કોઈ વર્તુળ દોરો છો, માની લો કે હું એક વર્તુળ બનાવું, બરાબર છે, મેં આ વર્તુળ બનાવ્યું. ઓકે, હવે આ વર્તુળને તમે જ્યારે આ વર્તુળનું કોઈ એક બિંદુ લેશો, માની લો કે તમે એક બિંદુ લીધું અહીંયા એ, બરાબર છે, તો આમાંથી તમે કેટલા સ્પર્શક દોરી શકો બેટા, એક અને માત્ર એક જ, આનાથી વધારે નહીં. બરાબર છે. બીજું બિંદુ ના બનાવી શકો. હવે તમે જો બીજું બનાવવા જશો તો શું થશે, જો આ મેં બીજું ટ્રાય કર્યો તો એ વર્તુળની છેદિકા બની ગઈ. તમે ધ્યાનથી જુઓ, એ બે બિંદુમાં છેદે છે. બરાબર, આ હું ત્રીજું બનાવવાનો ટ્રાય કરું તો જો તો એ વર્તુળની છેદિકા થઈ ગઈ. બરાબર છે. એટલે યાદ રાખો કે વર્તુળ પરના દરેક બિંદુમાંથી જેટલા બી બિંદુઓ છે એ દરેકને એક અને માત્ર એક જ સ્પર્શક હોઈ શકે. એટલે એક બિંદુ માટે એક સ્પર્શક. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હવે વર્તુળ પર આવા અસંખ્ય બિંદુઓ છે. આવા જેમ કે અહીંયા એક બિંદુ લીધું એ, માની લો કે અહીંયા એક બિંદુ લે B, અહીંયા એક બિંદુ લે C, અહીંયા લે D, અહીંયા E, આવા ઢગલો બિંદુઓ હશે અહીંયા F. બરાબર છે. તો આ દરેક બિંદુમાંથી એક એક સ્પર્શક પસાર થઈ શકે. તો કોઈ પ્રશ્ન કરે કે વર્તુળને કેટલા સ્પર્શક હોય, બરાબર છે, તો યાદ રાખો વર્તુળમાં બિંદુઓ અસંખ્ય છે. તો એ અસંખ્ય બિંદુઓને દરેકને એક એક સ્પર્શક હશે. તો વર્તુળના સ્પર્શક કેટલા, અસંખ્ય સ્પર્શક. બરાબર છે. જો વર્તુળના બિંદુઓ અસંખ્ય તો વર્તુળના સ્પર્શકો પણ અસંખ્ય. ઓકે, હવે આ બંને મિક્સ ના થવું જોઈએ. વર્તુળના એક બિંદુમાંથી એક અને માત્ર એક જ સ્પર્શક હોય, પણ વર્તુળના સ્પર્શકોની સંખ્યા જો પૂછાય તો એ અસંખ્ય છે. બરાબર, એટલે આ વસ્તુ મિક્સ ના થઈ જાય, એનું ધ્યાન રાખવાનું છે તમારે. ઓકે, અને તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો ને, ભૂમિતિ કેવી વસ્તુ છે, પ્રેક્ટિસ કરવાની વસ્તુ છે. તમે ચોપડામાં દોરીને ચેક કરો, તમને પોતાને અંદાજ આવી જશે કે યસ. એટલે ચોપડીમાં બહુ બધી પ્રવૃત્તિઓ આપી છે. પ્રવૃત્તિ આપણે નથી વાંચતા હોતા, એ આપણી બહુ મોટી ભૂલ હોય છે. બરાબર, મારો પ્રયત્ન હશે કે જ્યાં જ્યાં પ્રવૃત્તિ મને લાગશે કે આજે તો આ સમજાવી જ છે તો એ વિડીયોમાં હું 100% સમજાવીશ. પણ બેટા અમારાથી કેટલીક વસ્તુ રહી જાય તો વિદ્યાર્થી તરીકે તમારી ફરજમાં પણ આવે છે કે તમે એ પ્રવૃત્તિને જાતે કરવાનો પ્રયત્ન કરો. આટલું સરસ ચોપડીમાં આપ્યું છે તો એનો પૂરેપૂરો 100% ઉપયોગ કરો. ઓકે, તો વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક સ્પર્શક હોઈ શકે, પણ વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોય કોઈ પણ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. ઓકે, તો બહુ સરસ વસ્તુ સ્પર્શક વિશે શીખ્યા. હજુ આગળ વધીએ આપણે. યસ, વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના 2 થી વધુ સ્પર્શકો ન હોઈ શકે. એટલે વર્તુળની કોઈ છેદિકા છે. ચલો આપણે આને એક પ્રયોગ તરીકે લઈએ. બરાબર, માની લો કે મેં એક વર્તુળ બનાવ્યું. આ મેં વર્તુળ બનાવી દીધું. ઓકે, હવે હું એની એક છેદિકા બનાવી દઉં ભાઈ. આ મેં એની એક છેદિકા બનાવી સપોઝ. બરાબર છે. છેદિકા કોઈ પણ બનાવી શકો, કોઈ પણ રીતે બનાવી શકો. હું હવે આને કોપી કરી લઉં. બરાબર છે. ઓકે, હવે આને કોપી કરું છું. ઇમ્પોર્ટ. ઓકે, જો આ પહેલી કોપી થઈ, એ આને સમાંતર છે. જોઈ લો, આ 3 રેખા એકબીજાને સમાંતર છે. બરાબર સર, આ તો 3 છેદિકાઓ છે. યસ આઈ નો, હું જાણું છું બેટા. ઓકે, તો વાસ્તવમાં કોઈ આપેલ છેદિકાને સમાંતર હોય તેવા બરાબર 2 સ્પર્શકો હોઈ શકે. હવે જો માની લો કે આ એક છેદિકા છે, એમાંથી માની લો કે હું આને દૂર કરું છું અને આને પણ દૂર કરી દઉં છું. બરાબર, જો આ બંને આને સમાંતર છે. હવે જો હું આની નજીક લાવવાનો પ્રયત્ન કરીશ તો બોલો, આ એનો સ્પર્શક બની ગયું. યસ સર, આ સ્પર્શક બની ગયો. બરાબર છે. જો આ પણ સ્પર્શક બની ગયું.
જોયું તમે? તો આ બંને આ છેદિકાથી સમાંતર છે અને આવા તમને બે જ સ્પર્શક મળી શકે. કેમ કે જો હું આને સહેજ પણ ચેન્જ કરીશ જો તો એ સ્પર્શક નહીં બેટા, એ પણ છેદિકા બની જશે. એ ત્યારે જ આને સમાંતર હશે જ્યારે આ બંનેને શું કરતું હશે? સ્પર્શ કરતું હશે, એનો સ્પર્શક હશે. ઓકે, તમે જોઈ પરિસ્થિતિને કે મેં જેવું એને સમાંતરમાંથી હટાવ્યું, બરાબર છે, તો એ એની છેદિકા બની ગઈ. ઓકે, તો યાદ રાખો આ મુદ્દાને કે વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના 2 થી વધુ સ્પર્શકો ન હોઈ શકે. 2 જ સ્પર્શકો હોઈ શકે છેદિકાને સમાંતર. બરાબર, કોઈ આપેલ છેદિકાને સમાંતર હોય તેવા બરાબર 2 સ્પર્શક હોય. ઓકે, જો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ તો સ્વાધ્યાય 10.1 વિશે તમે ઘણું બધું જાણી લીધું. ઓકે, પણ હજુ આપણે એક પ્રમેય શીખવાનો બાકી છે અને એ આપણે હવેના પછીના વિડીયોમાં જોઈશું. તો આ વિડીયો જો ગમ્યો હોય તો યાર ગમવા માટેની નિશાની હોય છે લાઈક બટન, એ તો દબાવી દો, બરાબર, અને શેર પણ કરી દો તો મેક્સિમમ સ્ટુડન્ટ સુધી પહોંચી જઈએ આપણે. બરાબર છે, એમાં તમે બી સાથ સહકાર આપો મને, અને મળીએ છીએ તમારા માટે નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. આવજો.